ઘરનું એકદમ શુદ્ધ અને હેલ્ધી ઘી બનાવવા માટે મેં અહીંયા 12 લીટર દૂધની મલાઈ લીધી છે। આ મલાઈને હું આ રીતે એક મોટા વાસણમાં ઉમેરું છું અને થોડુંક દૂધ ગરમ કરી તેમાં આ રીતે 2 ચમચી દહીં ઉમેરી અને બરાબર મિક્સ કરી આને હું મેળવણ તરીકે આ મલાઈમાં બધી બાજુ ઉમેરી લઉં છું અને ઢાંકીને હું કિચનના એક કબાટમાં 7 થી 8 કલાક માટે મૂકી રાખીશ। 7 થી 8 કલાક થઈ જાય એટલે આપણે ચેક કરીશું તો મલાઈ એકદમ સરસ જામી ગઈ હશે। તેમાં ઠંડુ પાણી ઉમેરી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી આપણે તેમાંથી માખણ અલગ કરી લેવાનું છે અને પછી આ માખણને સારી રીતે 2 થી 3 વખત પાણીથી ધોઈ લેવાનું અને આ જે દૂધ છે એ છાશ તરીકે કામ આવશે। આ માખણને સારી રીતે સ્ક્વીઝ કરી અને આપણે તેમાંથી છાશ કાઢી લઈશું અને પછી આ રીતે મોટી કઢાઈમાં ઉમેરી આપણે તેને ગેસ પર મૂકી ગરમ કરી લઈએ। સતત હલાવતા રહેવાનું છે અને ઘી તૈયાર થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરીશું અને ઠંડા થયા બાદ આપણે તેને ચાળી લઈએ। હેલ્ધી ઘી તૈયાર છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો।